નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. પડતર હિસાબી પદ્ધતિનો એક ચેપ્ટર છે એકમ પડતર પદ્ધતિ, જેની આપણે શરૂઆત કરીશું. તો મિત્રો, આજે આપણે ફક્ત એટલું જ શીખીશું કે પડતર પત્રક કઈ રીતના તૈયાર કરવાનું હોય, એનું નમૂનો શું છે, એમાં કેટલા ટકાવારી ગણાય છે, કઈ રીતના ટકાવારી ગણાય છે, કેટલા ખર્ચા આવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું જ શીખીશું. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ છીએ પડતર પત્રકનો નમૂનો. તો મિત્રો, જ્યારે પણ એકમ પડતર પદ્ધતિનો દાખલો ગણવાનો હોય ત્યારે આપણે પડતર પત્રકનો એક નમૂનો બનાવવાનો હોય છે, જેના પરથી તમારે દાખલાની ગણતરી કરવાની હોય છે. તો અહીંયા પડતર પત્રકનો નમૂનો આપણે તૈયાર કરેલો જ છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. જ્યારે પણ પડતર પત્રકનો નમૂનો તૈયાર કરવાનો હોય અથવા પડતર પત્રક તૈયાર કરવાનો હોય તો એનો મથાળું આપવું પડે છે. જે પણ તારીખ હોય 31/3/2020, 31 ડિસેમ્બર 2020, કોઈ પણ વર્ષ હોય એ તારીખના રોજ પૂરા થતા વર્ષનું પડતર પત્રક. મિત્રો, આ દાખલાની અંદર ઉત્પાદન એકમો પણ આપેલા હશે અને વેચાણના એકમો પણ આપેલા હશે. જ્યારે પણ એકમો ન આપેલા હોય ત્યારે તેની ગણતરી કરવી પડે છે, જે આપણે અગાઉના વિડીયોમાં ગણતરી કરીશું. તો પડતર પત્રક આપણે તૈયાર કરીએ. વિગત, એકમ દીઠ પડતર અને કુલ પડતર. તો મિત્રો, આ બંનેમાં તફાવત શું છે? અહીંયા આપણે કુલ રકમ લખવાની છે અને અહીંયા આપણે એકમ દીઠ પડતર લખવાની. એનો મતલબ કે એક એકમ બનાવતા આપણને કેટલો ખર્ચ લાગે છે તેની આપણે ગણતરી કરવાની છે. તેને આપણે શું કહેવાય છે? એકમ દીઠ પડતર કહી શકાય. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચા એટલે કે સીધા ખર્ચા હોય એ પ્રથમ લખવામાં આવે છે, જેને પ્રાથમિક પડતર કહેવામાં આવે છે. તો જ્યારે પણ પ્રત્યક્ષ માલ સામાનની ગણતરી કરવાની હોય ત્યારે આપણે શરૂઆતનો કાચા માલનો સ્ટોક હોય, એમાં કાચા માલની ખરીદી કરી વર્ષ દરમિયાન એનો ઉમેરો કરવાનો, તેમાંથી બાદ કરવાનું. કાચા માલની કોઈ પરત કરેલું હોય તો એ બાદ કરવાનું. કાચા માલને ખરીદીને લગતા ખર્ચા હોય તો એ ઉમેરો કરવાનો. કાચા માલનો આખરનો સ્ટોક હોય તો એ આપણે શું કરવાનું? બાદ કરવાનું. અને કાચા માલનું ભંગાર કિંમતનું વેચાણ હોય તો એ પણ આપણે શું કરવાનું? બાદ કરવાનું. એટલે આપણને ચોખ્ખું પ્રત્યક્ષ માલ સામાનનો ખર્ચો આપણને મળી જશે. જે પણ ખર્ચ મળે છે, કુલ ખર્ચ હોય તો અહીંયા લખવાનું અને એકમ દીઠ ખર્ચ હોય તો અહીંયા લખવાનું. એવી રીતના પ્રત્યક્ષ મજૂરી, તો પ્રત્યક્ષ મજૂરી એટલે સીધી મજૂરી પણ કહી શકાય. એમાં ચાલુ કામ ખાતેની મજૂરી શરૂઆતની બાકી હોય તો પ્લસ કરવાની, અને ચાલુ કામ ખાતે આખરની બાકી હોય તો આપણે શું કરવાની? બાદ કરવાની. એટલે આપણને શું મળશે? પ્રત્યક્ષ મજૂરીનો ખર્ચ મળશે. એકમ દીઠ પડતર હોય તો અહીંયા લખીશું અને કુલ પડતર હોય તો અહીંયા લખીશું. એવી રીતના અન્ય પ્રત્યક્ષ ખર્ચા હોય તો બંનેમાં લખવાના છે. આ ત્રણનો આપણે ઉમેરો કરીશું એટલે આપણને શું મળશે? પ્રાથમિક પડતર મળશે. મિત્રો, પ્રાથમિક પડતર પછી આપણે કારખાના ખર્ચા ઉમેરવાના હોય છે. તો કારખાના ખર્ચમાં બે પ્રકારના ખર્ચ હોય છે, ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા. મિત્રો, ધ્યાન આપજો, ખર્ચા હંમેશા બે પ્રકારના જ હોય છે, ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચા એટલે શું? સ્થિર ખર્ચા એટલે કે જ્યારે પણ તમે ઉત્પાદન કરો કે ન કરો, સ્થિર ખર્ચા તમારા કાયમ માટે એના એ જ રહેવાના છે, એમાં કોઈ બદલાવ આવવાનો નથી. અને ચલિત ખર્ચા એટલે શું? ચલિત ખર્ચ એટલે એ ખર્ચા કે જે તમે ઉત્પાદન કરો તો ખર્ચ લાગે, ઉત્પાદન ના કરો તો ખર્ચ ના લાગે, જેને શું કહી શકાય? ચલિત ખર્ચા કહી શકાય. મિત્રો, સ્થિર ખર્ચામાં કુલ રકમ સરખી રહે છે અને ચલિત ખર્ચામાં એકમ દીઠ પડતર સરખી રહે છે. તો પ્રાથમિક પડતર જે પણ જવાબ આવે છે એમાં આ બે નો સરવાળો હોય એ ઉમેરો કરીશું એટલે આપણને શું મળશે? કારખાના પડતર મળશે. એકમ દીઠ પડતર હોય તો અહીંયા લખવાની, કુલ પડતર હોય તો અહીંયા લખવાની. તેમાં મિત્રો, વહીવટી ખર્ચા અથવા ઓફિસ ખર્ચા, ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચાનો ઉમેરો કરીશું એટલે આપણને શું મળશે? ઉત્પાદન પડતર અથવા ઓફિસ પડતર આપણને મળશે. હવે મિત્રો, ઉત્પાદન પડતર આપણને મળી ગઈ. એમાં તૈયાર માલનો શરૂનો સ્ટોક હોય તો પ્લસ કરવાનું અને તૈયાર માલનો આખરનો સ્ટોક હોય તો બાદ કરવાનું. જે પણ આપણને અહીંયા જવાબ મળ્યો છે એમાં પ્લસ કરવાનું અને બાદ કરવાનું. એટલે આપણને શું મળશે? વેચાયેલા તૈયાર માલની પડતર મળશે. એકમ દીઠ પડતર અહીંયા મળશે અને કુલ પડતર અહીંયા. તેમાં મિત્રો, વેચાણ વિતરણના ખર્ચા, ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા બંને હોય તો પ્લસ કરીશું એટલે આપણને વેચાણ માલની કુલ પડતર આપણને મળશે. તેમાં મિત્રો, જો નફો હોય તો ઉમેરો કરીશું અને નુકસાન હોય તો બાદ કરીશું એટલે આપણને શું મળશે? વેચાણ મળી જશે. મિત્રો, ઘણા દાખલાની અંદર આપણને નફો આપેલો નથી હોતો, વેચાણ આપેલું હોય છે. તો કુલ પડતર એટલે કે વેચાણમાંથી કુલ પડતર બાદ કરીશું એટલે આપણને શું મળશે? નફો મળી જશે. તો મિત્રો, આ આપણે વાત કરી પડતર પત્રકના નમૂનાની. તો મિત્રો, હવે જ્યારે પડતર પત્રકમાં આ નફો શોધવાનો હોય ત્યારે અમુક ટકાવારી ધ્યાનમાં લેવામાં આવે છે. જે ટકાવારી આપણે અહીંયા લખેલી છે, તો નફાની ટકાવારીનો ગણતરી કઈ રીતના થાય છે? તો મિત્રો, નફાની ટકાવારી બે રીતના આવે છે. એક વેચાણ પર નફો આવે છે અને એક પડતર પર નફો આવે. તો આપણે બંનેની વિગતવાર ચર્ચા કરીએ. તો મિત્રો, આ બંનેના એકબીજાના રિલેટેડ. તો સૌ પ્રથમ આપણે વેચાણ પર 10% નફો હોય તો પડતરના કેટલા ટકા નફો કહેવાય? 11.1111% નફો કહી શકાય. મિત્રો, ધ્યાન આપ, વેચાણ પર 10% નફો હોય તો પડતર પરનો કેટલા નફો કહેવાય? 11.1111% નફો કહી શકાય અથવા 1/9 ભાગ કહી શકાય. વેચાણનો 16.666 નફો હોય તો પડતર પરનો નફો કેટલો કહેવાય? 20% કહી શકાય, એટલે 1/5 નફો કહેવાય. વેચાણ પરનો 20% નફો
હોય તો પડતર પરનો 25% નફો કહી શકાય. વેચાણ પરનો 25% નફો હોય તો પડતર પરનો 33.33% નફો કહી શકાય. વેચાણ પર 33.33% નફો હોય તો પડતર પર 50% નફો કહી શકાય. અને વેચાણ પર 50% નફો હોય તો પડતર પર 100% નફો કહી શકાય. તો મિત્રો આ એક ટેબલ છે, એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે વેચાણ પરનો નફો કેટલો છે અને પડતર પરનો નફો કેટલો ગણતરી થાય છે. હવે મિત્રો અહીંયા બે પ્રકારના ખર્ચાની વિગતવાર ચર્ચા કરેલી છે. સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચા એટલે શું? સ્થિર ખર્ચા ઉત્પાદનના કોઈ પણ લેવલ પર સરખા રહે છે. જો દાખલામાં વધારો ઘટાડો કરવાનું હોય તો સ્થિર ખર્ચની રકમમાં વધારો ઘટાડો કરવો. તો મિત્રો અહીંયા આપણે ચર્ચા કરેલી છે સ્થિર ખર્ચ હંમેશા કુલ પડતર પર ધ્યાનમાં લેવા અને ચલિત ખર્ચા હોય એ એકમ દીઠ રકમ ધ્યાનમાં લેવામાં આવે છે. તો જ્યારે પણ વધારો ઘટાડો કરવાનો હોય તો સ્થિર ખર્ચ હોય તો કુલ પડતરમાં વધારો ઘટાડો કરવાનો અને ચલિત ખર્ચ હોય એકમ દીઠ રકમમાં વધારો ઘટાડો કરવાનો. તો અહીંયા આપણે નોંધ લખેલી જ છે. ઉત્પાદનમાં ચલિત ખર્ચા એકમ દીઠ રકમ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે એકમ દીઠ જે પણ રકમ આવે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. જો દાખલામાં વધારો ઘટાડો કરવાનો હોય તો એકમ દીઠ પડતરમાં વધારો ઘટાડો કરવો. એટલે જે એકમ દીઠ પડતર આવે છે એમાં વધારો ઘટાડો કરવો. તો મિત્રો આજે આપણે એટલું જ શીખ્યા કે પડતર પત્રકનો નમૂનો કઈ રીતે તૈયાર કરવો. તો મિત્રો આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે એકમ પડતર પદ્ધતિના દાખલાની ગણતરી કઈ રીતના થાય છે. તો મિત્રો હજી પણ તમે ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરો, જેથી કરીને તમારા મિત્રોને પણ ખબર પડે કે એકાઉન્ટના દાખલાના ગણતરીના વિડીયો તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.